મતલબ મારી પાસે શું લિબર્ટી છે? સપોઝ હું ડ્યુટી પર છું અને મને એવી કોઈ ડ્યુટી આપવામાં આવી કે જે ટ્રાઇબલ એરિયામાં છે અથવા તો કોઈ એવી જગ્યા પર છે કે જ્યાં વોશરૂમ નથી અને પાણીની વ્યવસ્થા નથી અને હું પીરિયડ્સમાં છું, તો હું શું કરીશ? હું આ કપને અત્યારે પહેર્યો છે અને બીજા દિવસે પણ નહીં કાઢું ને ત્રીજા દિવસે કાઢીશ ને, કા ઘરે આવીશ ને મને જગ્યા મળતા ને કાઢીશ ને તો પણ મને 0 ઇન્ફેક્શન. કપડાં પહેરવા કોઈ ટેન્શન નહીં. ટાઈટ જીન્સ પહેર્યું હશે ને તો પણ કોઈ શેપ નહીં દેખાય, કારણ કે આને આપણે યોનિમાર્ગની અંદર પહેર્યો છે. બીજું ફાયદો શું છે કે યોનિમાર્ગની અંદર પહેરીએ છીએ એટલે યોનિમાર્ગની બહાર બ્લડ નથી આવતું, માટે વાતાવરણના સંપર્કમાં નથી આવતું. અને જો બ્લડ વાતાવરણના સંપર્કમાં નથી આવતું તો 0 ઇન્ફેક્શન, રાઈટ? હવે આની અંદર કેવું છે કે જેટલા લોકો અલગ અલગ છે એમના મંતવ્યો અલગ અલગ છે. તમને ભણેલું ક્યારે કામમાં આવે જ્યારે તમે એનો અનુભવ કરો. તો મેન્સ્ટ્રુઅલ કપનું નોલેજ જો તમે ક્યાંય વાંચો છો તો એ માત્ર થિયરી છે. જ્યારે તમે એને પ્રેક્ટિકલી વાંચશો ત્યારે તમને એના અનુભવો થશે અને એ અનુભવ દરેક સ્ત્રીના અલગ હોય, કારણ કે દરેક સ્ત્રીનું શરીર કેવું છે? અલગ છે. પણ એક વસ્તુ કોમન છે કે આ ક્યારેય તમને પેઇન નથી કરતું કે નુકસાન નથી કરતું કે તમે અંદર પહેર્યું છે એવું તમને ફીલ નથી કરાવતું, કારણ કે દરેકના બોડીની રચનામાં એક વસ્તુ કોમન છે કે યોનિમાર્ગની અંદર મસલ્સ છે. ગેટ ઇટ? તો ત્યાં તમને આ નુકસાન ક્યારેય નહીં કરે. બીજી વસ્તુ કે કલાસૂર્ય ફાઉન્ડેશન અમારી સંસ્થા છે. હું સંગીતા પટેલ, ફાઉન્ડર મેનેજિંગ ટ્રસ્ટી કલાસૂર્ય ફાઉન્ડેશન. હવે અમારી સંસ્થા દ્વારા આ જે કપનું અભિયાન છે કેમ ચલાવવામાં આવી રહ્યું છે તો હું શોર્ટમાં કહું કે મને બહુ જ હેવી ફ્લો હતો. હું ફિટનેસ ટ્રેનર, એટલે મારું 1 કલાકની અંદર મારા પેડ ચેન્જ કરવું જ પડે અને મારા કપડાં 100% બગડે, પેડ પહેર્યું હોય તો પણ. હવે વિચાર કરો કે દિવસમાં હું 5-6 વખત કપડાં બદલું અને એને વોશ કરું અને એ જે ઇરિટેશન હોય, મારે 3 દિવસ રજા રાખવી પડે એટલે મારા ક્લાયન્ટ્સ તૂટે. ત્યાં મને મારા એક ગાયનેકોલોજીસ્ટ છે ડૉક્ટર અર્ચના શાહ, એમને જ મને આ કપ માટે પ્રેરિત કરી અને મેં આ કપ પહેર્યો. જેવો મેં આ કપ પહેર્યો મારી લાઈફ આખી ચેન્જ થઈ ગઈ. મને એવું લાગ્યું જ નહીં કે હું પીરિયડ્સમાં છું અને મારો હેવી ફ્લો એટલે 90 ml બ્લડ તો આવે જ આખા દિવસનું. એટલે 90 ml બ્લડ એટલે કેટલું બધું બ્લડ થયું કે તમારે દર 1.5 થી 2 કલાકમાં આખું પેડ જે સુપર હેવી ફ્લો માટે પહેરવામાં આવતું આખું ભરાઈ જાય. એટલે આપણે વિચારી શકો છો કે અંદર કેટલું ઇરિટેશન થાય અને રેશિસ થઈ જાય અલગ, તમે ચાલી ના શકો. મેમે મને કહ્યું કે આ કપ તમે પહેરો. પછી મેં અર્ચના મેમ સાથે આખા કપની વાત કરી. એ ગાયનેકોલોજીસ્ટ છે, તેમણે મને આખી વસ્તુ સમજાવી કે આ વસ્તુ આવી છે. એમની સાથેનું મારું ઇન્ટરવ્યૂ યુટ્યુબ અમારી ચેનલ છે કલાસૂર્ય ફાઉન્ડેશનની, તમે એની પર જોજો. એમને મેં ઘણા બધા ક્વેશ્ચન્સ કર્યા, એ મેં રેકોર્ડ કર્યા છે, જેનાથી દરેક છોકરીને જેને પણ આ કપ વાપરવો છે એના આ ક્વેશ્ચન્સ તો રેઝ થશે જ, એના જવાબ મળી જશે. અને એમના કહેવાથી મેં આ કપ શરૂ કર્યો અને હવે આ ઇનિશિયેટિવ અહીંયા લઈને આવી છું. પણ આજે મારી પાસે એટલા બધા અનુભવ થઈ ગયા, કેટલા અનુભવ થઈ ગયા, 2.5 lakhs, મતલબ ઓલમોસ્ટ 2 lakhs પ્લસ 2.5 લાખ જેટલી મહિલાઓ તો હશે જ કે જેમને મેં કપની અંદર નોલેજ આપ્યું છે અને 81,000 ગર્લ્સને કપ ડોનેટ કર્યા છે અને એ લોકો સક્સેસફુલી કપ પહેરી રહ્યા છે, જેના એમના એક્સપિરિયન્સીસ અમારી સાથે એમણે શેર કર્યા છે. તો આ બધી દીકરીઓ ગુજરાતની છે અને અત્યારે મારું ઇન્સ્ટાગ્રામ પેજ છે સંગીતા પટેલ 3379, એની ઉપરથી તમે જોશો તો મારા કપના રિલેટેડ બહુ બધા રીલ્સ છે. હવે આ હું તમને એટલે કહી રહી છું કે આ તમે વાપરવાનું ચાલુ કરશો તો પહેલા મહિને તમને કદાચ એવું થાય કે તમને ઇન્સર્ટ કરવામાં પ્રોબ્લેમ થયો, કારણ કે પહેલી વખત મોબાઈલ વાપરતા પણ નહોતું આવડ્યું, રાઈટ? આપણે સ્કૂટી ચલાવવાનું શરૂ કર્યું હોય કોઈએ તો પહેલા સ્કૂટી હતી, બળદગાડું હતું, ઘોડો હતો, તો અત્યારે ઘોડો લઈને કેમ નથી ફરતા? અત્યારે કેમ સ્કૂટી ચલાવીએ છીએ? અત્યારે કેમ ગાડી ચલાવીએ છીએ? હા, અત્યારે કેમ પ્લેનની મુસાફરી કરીએ છીએ? પહેલા તો બળદગાડામાં જતા હતા. તો આપણે શું કરીએ છીએ કે જેમ જેમ ફેસિલિટીઝ મળે છે આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો ફાસ્ટ ક્યાંય પહોંચી શકાય. તો આની અંદર જો આપણને ટેકનોલોજી મળી છે કે ભાઈ સેનેટરી પેડ આવ્યા, સેનેટરી પેડ પછી કપ આવે, એવું નથી. સૌથી પહેલા ઇન્વેન્શન કપનું થયું હતું. 1937માં કપનું ઇન્વેન્શન થયું હતું અને એના પછી સેનેટરી પેડ શોધાયા. છતાંય સેનેટરી પેડ કેમ વપરાય છે, કપ નથી વપરાતા? કારણ કે સેનેટરી પેડ વાપરવામાં ઇઝી છે અને હ્યુમન મેન્ટાલિટી કે સરળ વસ્તુનો ઉપયોગ પહેલા કરે, કોમ્પ્લિકેટેડ વસ્તુને મૂકે બાજુમાં. તો એટલો સમય કાઢીએ અને આ કોમ્પ્લિકેટેડ નથી, એને સમજી જઈએ અને કપ વાપરીશું તો પેડની જરૂર નહીં પડે. બીજી વસ્તુ કે પેડ જો તમે વાપરો છો તો 500 થી 800 વર્ષ સુધી ડિગ્રેડ નથી થતા. તમે અહીંયાથી જે ફેંકી દો છો ને તો 500-800 વર્ષ સુધી ડિગ્રેડ નથી થતા.
જો એને આપણે સળગાવીએ છીએ તો એમાંથી જે ટોક્સિન્સ નીકળે છે, ટોક્સિન્સ ગેસીસ નીકળે છે, એ ગેસીસ આપણા લંગ્સને કેન્સર કરી શકે છે. હવે આપણા સુધી આપણા સરાઉન્ડિંગમાં નથી, પણ બાજુવાળાએ કોઈ એક પેડ આમ નાખ્યું હોય અને કૂતરું ફાડીને આપણે દરવાજા આગળ લાવે અને આપણું બાળક રમતા રમતા એને પકડીને મોંમાં નાખે તો આપણને ગમે ના ગમે ને? તો આ વસ્તુ કોઈની પણ સાથે ના થવી જોઈએ, કારણ કે આપણે બી આ જ પૃથ્વી પર રહેવાનું છે ને બીજા લોકોના બાળકો અને બીજા લોકો પણ આ જ પૃથ્વી પર રહેવાના છે. તો આજે હું તમારી પાસેથી એ પ્રોમિસ લઈશ કે હું જે કપ આપું એને તમે યુઝ કરો. ઓકે, આ કપને વાપરવા માટે સૌથી પહેલા, જેમ કે અત્યારે હું તમને કપ આપીશ, એને સૌથી પહેલા શું કરવાનું? સ્ટરલાઇઝ કરવાનું. સ્ટરલાઇઝ કેવી રીતે કરવાનું? એક આ શીખવાની વસ્તુ છે. કપને સ્ટરલાઇઝ કરવા માટે એક તપેલામાં પાણી લેવાનું, ઉકાળવાનું, એમાં કપ નાખવાનો અને એને 2 મિનિટ સુધી કે 3 મિનિટ સુધી, 5 મિનિટ સુધી પણ ઉકાળી શકો છો. ઉકળવા દેવાનું. પછી સ્ટવ બંધ કરીને કપ ભલે એમાં પડ્યો રહ્યો, પછી એમાંથી તમે બહાર કાઢ્યો, પછી સાદા નળના પાણીમાં, ચાલુ નળના પાણીમાં એને ધોઈ કાઢવાનો. ચાલુ નળના પાણીમાં કેમ ધોવાનો? આની ઉપર કોઈ પણ ઇન્ફેક્શનના બેક્ટેરિયા મરી ગયેલા પણ આની ઉપર પડ્યા છે, તો ચાલુ નળના પાણીથી શું થશે? વોશ આઉટ થઈ જશે. સમજ્યા? પણ જો તમે કોઈ બકેટમાં પાણી ભરેલું છે ને એમાં કપ આમ કરીને કાઢી લીધો તો શું થશે? તો એની અંદર આમ ગયો, સાફ થયો, બહાર આવ્યો એટલે પાછું એની ઉપરનું કંઈ પણ હશે તો ડસ્ટ આની ઉપર આવી ગઈ કે કંઈ પણ આવી ગઈ. સો એના માટે ચાલુ નળના પાણીમાં ધોવાનું. પછી શું કરવાનું? તો એની સાથે આવી રીતની બેગ આપેલી હોય એની અંદર મૂકી દેવાનું. જો તમે આને લૂછશો કપડાથી તો પાછું હતું એનું એટલે એને મૂકી દેવાનું. એક વખત મેં સ્ટરલાઇઝ કરીને કપ મારી પાસે રાખી લીધો, પછી સપોઝ 5 દિવસ પછી હું પીરિયડ્સમાં થઈ કે અઠવાડિયા પછી પીરિયડ્સમાં થઈ કે 2 અઠવાડિયા પછી પીરિયડ્સમાં થઈ, આ કપ મારી પાસે પર્સમાં જ છે. ફરીથી મારે આને સ્ટરલાઇઝ નથી કરવાનું. શું કરવાનું છે? મારા હાથને સાબુ પાણીથી ધોઈ કાઢવાના છે. સાબુ અને પાણીથી હાથને ધોઈ કાઢવાના, નખને ખાસ સાફ કરવાના. એના પછી આ કપને મારે બેગમાંથી કાઢવાનો, ત્યાં સુધી અડવાનું પણ નહીં. હવે મારે આને ચાલુ નળના પાણીમાં વોશ કરી દેવાનું. સપોઝ તમે કોઈ એવી જગ્યાએ છો કે જ્યાં નળ નથી, તો પાણીની બોટલ જોડે હોય આપણી, તો પાણીની બોટલને આમ ધાર કરીને આને વોશ કરી દેવાની અને પછી આ કપને ઇન્સર્ટ કરી શકો છો. એ વખત એને ગરમ પાણીમાં ઉકાળવાની જરૂર નથી. હવે 5 દિવસ સુધી તમારા બ્લીડિંગ આવે છે એટલે તમારું પીરિયડ્સ ચાલુ છે, તો 5 દિવસ સુધી જો તમે આ કપ વાપરો છો તો કેવી રીતે વાપરશો? સપોઝ આ કપ મેં અત્યારે અંદર ઇન્સર્ટ કર્યો, હવે હું વોશરૂમમાં જઉં છું તો મેં આ કપ કાઢ્યો, ખાલી કર્યો, પાછું ચાલુ નળના પાણીમાં વોશ કર્યો, પાછો પહેરી લીધો અને ક્યાંય રેસ્ટ કરવા નહીં મૂકવાનું. જેમ કે વોશ બેસિન ઉપર એમ મૂકી દીધો અને હાથ ધોયા અને પછી તમે કર્યું, નહીં કરવાનું. વોશ બેસિન ઉપર કે કોઈ પણ જગ્યાએ તમે મૂક્યો, એ જગ્યા ચોખ્ખી નહીં હોય તો આ શું થશે? ઇન્ફેક્શન કરી શકે છે. ઓકે, સો એ નહીં કરવાનું. સપોઝ હાથમાંથી કપ નીચે પડી ગયો ફ્લોર ઉપર, તો એને ઉપાડીને નળના પાણીથી ધોઈને પહેરવાનો નહીં. કે ફ્લોર કેવું ગંદુ છે આપણને નથી ખબર, માટે આને ઉકાળીને પહેરવાનું. પણ જો આ તમારા હાથમાં જ છે, તમે અંદર કપ પહેર્યો, કાઢ્યો, ખાલી કર્યો, પાછું પહેરી લીધો, તો તમારે આને ફરીથી સ્ટરલાઇઝ કરવાની જરૂર નથી. 5 દિવસ તમારા પૂરા થયા, હવે કપ નથી પહેરવો, વોશ કરી દો સાદા પાણીથી, સ્ટરલાઇઝ કરો અને મૂકી દો. આટલી ફ્રીડમ તમને કોઈ પ્રોડક્ટમાં નહીં મળે. બીજી વસ્તુ કે આ જે કપ છે એ કપની અંદર તમારી સાઇઝીસ અલગ અલગ હોય છે. એ સાઇઝીસ તમે કેવી રીતે ચોઈસ કરશો? તો જો તમારી હાઈટ, જેમ કે લખાણ થિયરી જોશો તો શું કહે છે કે બાળક સાદી ડિલિવરી હોય તો અલગ સાઈઝ આવે અને મેરિડ ના હોય તો અલગ સાઈઝ આવે, મેરિડ હોય તો અલગ સાઈઝ આવે, એવું ના હોય. હાઈટ પ્રમાણે સાઈઝ હોય. હવે જો મારી હાઈટ 5 ફૂટ છે તો હું ગમે તેટલો હેવી ફ્લો હશે મારે સ્મોલ સાઈઝ જ પહેરવી પડે. ઓકે, જો મારી હાઈટ 5 ફૂટથી ઉપર હોય, 5 ફૂટ 3 ઇંચ સુધીની હોય, તો હું સ્મોલ અને મીડિયમ સાઈઝ પહેરી શકું, કોઈ પણ સાઈઝ મારા ફ્લો પ્રમાણે. અને જો મારી હાઈટ 5 ફૂટ 5 ઇંચ અથવા એનાથી વધારે હોય, જેમ કે તમારી 5 ફૂટ 2 ઇંચ છે, 5 ફૂટ 3 ઇંચ કે 5 ફૂટ 4 ઇંચ છે, તો તમે મીડિયમ સાઈઝ સુધી જઈ શકો. પણ જો 5 ફૂટ 5 ઇંચ છે અથવા એનાથી વધારે છે, તો તમે કયો કપ, લાર્જ, મીડિયમ, સ્મોલ કોઈ પણ વાપરી શકો છો. સમજી ગયા? હવે એ તમારા ફ્લો ઉપર નક્કી કરવાનું. બીજું એવું હોય કે મેં જો અત્યારે લાર્જ સાઈઝ પહેર્યો છે, હવે મારે એવું છે કે મારે બીજા દિવસે બહુ જ ઓછો ફ્લો આવે છે પણ મારે આટલો મોટો કપ નથી પહેરવો, તો હું સ્મોલ સાઈઝ પણ પહેરી શકું છું.
એનો મતલબ એ છે કે મોટો કપ પહેરવાથી વર્જાઇનલ ટ્રેક મોટો ના થાય, એ ઇલાસ્ટિક હોય. ઘણા લોકો એવું સમજે કે અમે અંદર કપ પહેરીશું તો અમારો જે ભાગ છે એ મોટો થઈ જશે, પહોળો થઈ જશે. એવું ના હોય. સો આ એક તમારી વાત તમને કહું. બીજી વસ્તુ કે જો કપ તમે ત્યાં પહેરો છો તો ઉપરથી ત્યાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, એટલે તમારા પર્સનલ પાર્ટની ઇલાસ્ટિસિટી વધે છે, એની હેલ્થ સારી રહે છે. બરાબર? એટલે આ વસ્તુ તમારે સમજવાની. હવે પહેરવાનો કેવી રીતે એ મેઇન વસ્તુ છે. હવે મારે તમને બધાને કપ આપવા હોય તો મારે તમારી